ખાંડ ડુંગળી તો ઠીક, દિવાળી સુધીમાં ચારે બાજુ મોંઘવારી હાહાકાર મચાવશે. કારણ કે ભારતમાં આ વર્ષે ચોમાસામાં 13% ઓછો વરસાદ થયો છે. છેલ્લા 2 દાયકામાં આ સૌથી નબળું ચોમાસું છે. જો સપ્ટેમ્બર સુધી આ સ્થિતિ રહી તો વરસાદની અછતને કારણે મગફળી, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા ખરીફ પાકની ઉપજ ઘટી શકે છે. ને જો પાક સારો ન થયો તો અલ્ટિમેટલી તમારા ખિસ્સાને ભાર પડશે. ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદ ખેંચાઈ જવાથી સૌરાષ્ટ્રના ખેડૂતો તો ભારે દુઃખી છે, પણ દક્ષિણ ગુજરાતમાં કે મધ્ય ગુજરાતના ખેડૂતોય કંઈ એટલા ખુશ નથી. કારણ કે ત્યાં અતિવૃષ્ટિને કારણે જે વાવ્યું હતું એ ધોવાઈ ગયું છે. ઉપરથી હોર્મુઝની ખાડીનો હજી નિવેડો તો આવ્યો જ નથી. પેટ્રોલિયમમાં પણ ભાવ વધારો તોડાઈ રહ્યો છે. ખાંડ, ડુંગળી, શાકભાજી, કઠોળમાં ભાવ વધારો તો હજુ શરૂઆત છે. અત્યારથી ચિંતા એ વાતની છે કે દિવાળી કદાચ આપણા બધા માટે હોળી જેવી કાળઝાળ ન બને.